أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. ربيع الآخر મહિનાના આજાંદા અંદરમાં નહજુલ બલાગામાંથી જે મૌલા કાયનાત અલૈહિસ્સલામની વસિયત બયાન થઈ ચૂકી, હવે આ મહિનાની આખર સુધી ઇન્શાઅલ્લાહ એ નહજુલ બલાગામાંથી જ જે છેલ્લી હદીસો છે તે હદીસો તમારી સમક્ષ પેશ કરવાનું શરફ હાસિલ થયું છે. નહજુલ બલાગા કે જે ફ્રેન્ચીના દરમિયાનનો તર્જુમો કરવામાં આવેલો છે, એ નહજુલ બલાગાના પાના 708માં હદીસ નંબર 55 મૌલા કાયનાત અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇલાહી કફાની ફખરન અન તકૂન લી રબ્બા વ કફાની ઇઝ્ઝન અન અકૂન લક અબ્દા. આય મારા પરવરદિગાર, મારા માટે એ ફખર કાફી છે કે તું મારા માટે રબ છો, તારા જેવો મહાન માબૂદ મારો રબ છે, અને મારા માટે એ ઇજ્જત કાફી છે કે હું તારો બંદો હોય. અઝીઝાને મુહતરમ, બહુ જ વિચારવા જેવા કલામ મૌલા કાયનાત અલૈહિસ્સલામ કહે છે કે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, તેના જેવો કોઈ નથી. વલમ યકુલ લહુ કુફુવન અહદ, કે અલ્લાહના બરાબર કોઈ નથી. એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા મારા માટે રબ હોય, એ અલ્લાહને હું રબ તરીકે માનતો હોય, એ અલ્લાહના હુકમ પ્રમાણે હું અમલ કરતો હોય, એ અલ્લાહના કહેવા પ્રમાણે તાબેદારી કરતો હોય, અને એ અલ્લાહ કે જે આખી કાયનાતનો ખાલિક છે અને હું મખલુકોમાંથી એક મખલુક છું, એ શરફ મને હાસિલ થયો અને હું બહુ જ નસીબદાર છું કે મારા પાસે અલ્લાહ જેવો રબ હોય. અને મૌલા કાયનાત અલૈહિસ્સલામ ફરમાવ્યું, અને આ ઇજ્જત મારા માટે કાફી છે કે હું તે ખુદાનો બંદો હોય, હું બીજી કઈ ચીજની બંદગી નથી કરતો, હું અલ્લાહ સિવાય કોઈની તાબેદારી નથી કરતો, અલ્લાહ સિવાય કોઈની ઇબાદત નથી કરતો. અગર જો કોઈ લાયક ઇબાદત હોય તો તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. અઝીઝાને મહતરમ, મૌલા કાયનાતે જે બીજી હદીસના અંદરમાં ફરમાવ્યું છે કે અય અલ્લાહ, હું એટલા માટે તારી ઇબાદત નથી કરતો કે મને જન્નતની લાલચ છે, અને હું એટલા માટે પણ ઇબાદત નથી કરતો કે જહન્નમના બીકથી, પણ અય મારા માબૂદ, તને હું લાયક ઇબાદત સમજું છું, તને હું મેરી રીતે સમજું છું કે આટલો મહાન પાલનહાર અગર જો હું સિજદાના અંદરમાં સર ઝુકાવું તો હકીકતમાં અલ્લાહ, તું લાયક છો, તું કાબિલ છો કે તારા સામે સર ઝુકાવવામાં આવે. મૌલા કાયનાત અલૈહિસ્સલામ આખરમાં ફરમાવ્યું, અંત કમા ઉરીદ ફજઅલની કમા તુરીદ, કે અય અલ્લાહ, મને જે રબ ખપતો હતો, મને જે કામિલ, હરેક સિફાતમાં કમાલ, હરેક સિફાતમાં ઊંચો, હરેક કમાલ, આટલી મોટી કુદરત અલ્લાહ સુબહાનહુ વ તઆલા, આ જે કાલિતે, આ જે સિફતો અલ્લાહ સુબહાનહુ વ તઆલામાં છે, મને ખપતું તો આ જ પ્રમાણે કે મારો ખુદા હોય, કે જે ખુદા નાકિસ ના હોય, કે જેમાં કંઈ ખામી ના હોય, એ ખુદા તો મને મળી ગયો. મૌલા કાયનાત તમન્ના કરે છે, દુઆ કરે છે, ફજઅલની કમા તુરીદ, હવે ખુદા તું મને એવો બનાવ કે જેવો તને ખપે છે. ખુદાને કેવો બંદો ખપે છે, જે કાલિતી અલ્લાહની છે એ તો આપણને મળી ગયું, પણ હવે અલ્લાહને જે ખપે છે કે આપણે બંદાઓ કેવા હોય, એ કાલિતે મૌલા કાયનાત કહે છે કે તું મને અતા કર. ફજઅલની કમા તુરીદ, તને જે ખપે છે એવો બંદો તું મને બનાવ. 66 હિજરી સન કુફામાં આપણા આકા હુસેન અલૈહિસ્સલામની શહાદત બાદ 4 વર્ષ જ્યારે મુસલમાનોના દિલોના અંદરમાં બની ઉમૈયા પ્રત્યે નફરત વધી ગઈ, જ્યારે મદીના ઉપર હુમલા થઈ ચૂક્યા, જ્યારે મદીનાના અંદરમાં અસહાબે પૈગંબરને કતલ કરી ચૂક્યા તે બની ઉમૈયાના સિપાહીઓ, અને જ્યારે મદીનાની નાની નાની દીકરીઓની ઇજ્જત લૂંટાઈ ગઈ, જ્યારે તે ઇજ્જત લૂંટાવા પછી હજારો બચ્ચા પેદા થઈ ચૂક્યા, અને જ્યારે ખાને કાબા ઉપર મંજનીકથી આગ રાખી અને ખાને કાબાના પડદા એ બની ઉમૈયાના સિપાહીઓ બારી ચૂક્યા,
મેદાન તૈયાર છે કે બની ઉમૈયાનો વિરોધ ઇન્કિલાબ કરવામાં આવે, તો આજની તારીખોમાં જનાબે મુખ્તાર અલૈહિસ્સલામની કુફાના અંદરમાં બૈયત કરવામાં આવી કે જનાબે મુખ્તાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ખૂનનો બદલો લેવા માટે નીકળે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.